હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તહેવાર માટે સ્પેશિયલ એકદમ સોફ્ટ, મિલ્કી અને મોંમાં ઓગળી જાય તેવો કલાકંદ. સૌથી ખાસ વાત એ છે કે આ મીઠાઈ 15થી 20 મિનિટમાં તૈયાર થઈ જશે અને સ્વાદ તો એટલો સરસ ને કે બહાર કરતાં પણ સરસ લાગે છે. તો એકવાર જો તમે આ ઘરે બનાવ્યું ને કોઈ માનશે પણ નહીં કે તમે આ કલાકંદ ઘરે બનાવેલો છે. તો ચાલો સમય બગાડ્યા વગર આપણે રેસીપી શરૂ કરીએ. તો સૌ પહેલાં એક નોનસ્ટિક પેન લઈ લઈશું. હવે પેનમાં આપણે થોડું પાણી એડ કરીશું. હવે તેમાં 1 લીટર ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લઈ લઈશું અને દૂધને આપણે હાઈ ફ્લેમ પર ગરમ થવા મૂકી દેવાનું છે. જ્યારે પણ આપણે દૂધ લઈ લઈએ પછી તરત જ તેમાં હાફ કપ મિલ્ક પાવડર લેવાનો છે. તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. દૂધ ગરમ ન હોય એટલે તમે તરત તેમાં મિલ્ક પાવડર એડ કરો તો તેના ગાંઠા ન પડે. એટલા માટે આપણે ગેસ પર મૂકી અને પછી તેમાં તરત જ મિલ્ક પાવડર એડ કરી લેવાનો છે અને વિસ્કરથી વિસ્ક કરી લઈશું એટલે તેમાં ગાંઠા ન પડે. હવે દૂધને આપણે હાઈ ફ્લેમ પર ગરમ થવા દઈશું. દૂધ આપણે એકદમ હાઈ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે જેથી તે જલ્દીથી ઘટ્ટ થઈ જાય અને આપણું કલાકંદ બનાવવા માટેનું દૂધ આપણે કેવું બનાવવાનું છે તે આપણે આગળ જોઈશું. તો હવે પહેલાં કરતાં સરસ એવું દૂધ ગરમ થવા લાગ્યું છે અને સાઈડમાં જે મલાઈ જામતી જાય તેને પણ આપણે સાથે સાથે લેતા જઈશું. એનાથી કલાકંદ ખૂબ સરસ એવું મલાઈદાર બનીને તૈયાર થશે. તો હાઈ ફ્લેમ પર આપણે દૂધને ઉકાળીશું. આ વિડીયોને મેં તમને સ્કીપ કર્યા વગર બતાવેલો છે તો તમે સાથે સાથે જોતા જશો અને બનાવતા જશો તો પણ તે ખૂબ સરસ એવું તમારું કલાકંદ બનીને તૈયાર થશે. હવે પહેલાં કરતાં દૂધ સરસ એવું ઉકળવા લાગ્યું છે તો મલાઈને સાથે લેતા જઈશું અને ઉકાળતા જઈશું. આ દૂધને આપણે એટલું ઉકાળવાનું છે તે એકદમ ઘટ્ટ અને 500 ml જેટલું દૂધ આપણું બળી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. તો હવે પહેલાં કરતાં થોડું એવું ઘટ્ટ દૂધ દેખાવા લાગ્યું છે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તેની પણ મને કોમેન્ટ કરજો તો હું તમને તે પણ શીખવાડીશ. તો હવે દૂધ આપણું ઘણું એટલું બળી અને સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો આપણે અત્યારે 500 ml દૂધ હોય ત્યારે આપણે તેમાં 1/3 કપ જેટલી ખાંડ એડ કરીશું. પછી તમે તમારી મીઠાશ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો. અત્યારે મેં 1/3 કપ ખાંડ લીધેલી છે. હવે જ્યારે તમે ખાંડ એડ કરશો ત્યારે દૂધ થોડું પતલું થઈ જશે તો આપણે હાઈ ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી હજી તેને ઉકાળીશું. હવે જે આપણે આ ઘટ્ટ દૂધ તૈયાર થઈ ગયું છે હવે એ દૂધમાં આપણે પનીર નાખવાનું છે. તો આ મેં પનીર 2 લીટર દૂધનું બનાવેલું છે અને પછી તેને છીણી લીધું છે અને છીણી અને હાથેથી થોડું મસળી લીધું છે જેથી તેમાં સરસ એવા કણીનો ભાગ થઈ જાય. તો હવે તે પનીરને આપણે આ ઘટ્ટ દૂધમાં ઉમેરીશું. તો આપણો કલાકંદ એટલો સરસ બનશે કે બહારનો કલાકંદ તમે ક્યારેય નહીં લાવો. તો તમારે આ પનીરની રેસીપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે ચેક કરજો, ત્યાં મેં લિંક આપી દીધી છે. તો 2 લીટર દૂધમાંથી આટલું પનીર બનીને તૈયાર થયું છે. હવે પનીર એડ કરી અને કન્ટિન્યુ આપણે સતત હલાવવાનું છે કે તે જ્યાં સુધી એકદમ ઘટ્ટ અને બરફી જેવું બની જાય ત્યાં સુધી તેને કન્ટિન્યુ હલાવીશું. આ કલાકંદ ખાવામાં તો એટલો ટેસ્ટી છે કે જ્યારે પણ તમે કોઈ પણને આપશો તો બધા જ તમને એમ કહેશે કે આ ઘરે બનાવેલો નથી. તો એકવાર મારા રીતથી બનાવીને ટ્રાય કરજો. તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ઘણું ઘટ્ટ પણ થઈ ગયું છે. હવે તમારે આમાં ધ્યાન રાખવાનું છે કે તેમાંથી દૂધના છાંટા ઉડે છે તો થોડીવાર ધીરું કરવાનું અને થોડીવાર હાઈ ફ્લેમ પર કરી અને કલાકંદને બનાવી લેવાનો. હવે આટલું ઘટ્ટ થાય પછી તેમાં 2 ચમચી ઘી નાખીશું અને હવે આ કલાકંદને સતત હલાવતા જઈશું અને એકદમ ઘટ્ટ બરફી જેવું મિશ્રણ બનાવીને તૈયાર કરીશું. સાથે સાથે તમે જેમ જેમ ઘટ્ટ થશે તેમ તેમ તેની આપણો કલાકંદ
કડાઈ પણ છોડતો જશે અને એક રસ બધું જ થતું જશે. તો હવે પહેલાં કરતાં કલાકંદ એકદમ ઘટ થવા લાગ્યો છે. તો હવે તેમાંથી બધું જ મોઇશ્ચર જતું રહે ત્યાં સુધી તેને આપણે મિક્સ કરવાનું છે અને બનાવતા જવાનું છે. તો હવે આમાં આપણે થોડી ફ્લેવર એડ કરીશું. તો આટલું મિશ્રણ ઘટ થાય ત્યારે તેમાં તમારે 1 ચમચી એલાયચીનો પાવડર એડ કરી લેવાનો. હવે એલાયચીનો પાવડર એડ કરી અને હવે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જોતાની સાથે જ ગરમ ગરમ ખાવાની ઈચ્છા થઈ જાય એવો કલાકંદ બનાવીને તૈયાર થયો છે. તો હવે પહેલાં કરતાં એકદમ ઘટ અને સરસ એવો આપણો કલાકંદ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આ કલાકંદને આપણે એક પ્લેટમાં ઠારવા માટે રાખી દેવાનું છે. તો ગેસ બંધ કરી લઈશું અને એક ટીનમાં મેં બટર પેપર પાથરેલું છે અને પછી તેમાં બધો જ કલાકંદ એડ કરી લઈશું. અને હવે આ કલાકંદને આ ટ્રેમાં સરસ એવું એક સરખું પાથરી લઈશું. તો માવો કહો કે મલાઈદાર કહો, તમારે જેવો કલાકંદ કેવો હોય તેવો કલાકંદ બનીને તૈયાર થશે. જ્યારે પણ હવે તહેવારો હોય ત્યારે ઘરે જ મીઠાઈ બનાવો અને ઘરનાને એકદમ શુદ્ધ મીઠાઈ ખવડાવવાનો પ્રયાસ કરો. સરસ એવું બધી સાઈડ પથરાઈ ગયું છે. તો હવે તેના આપણે અત્યારે ગરમમાં જ પીસ પાડી લઈશું. તો તમે તમારી ચોઈસ પ્રમાણેના પીસ પાડીને તૈયાર કરી શકો છો. તો હવે બધા જ પીસ પાડીને તૈયાર છે. તો હવે ગાર્નિશિંગ માટે અહીંયા મેં પિસ્તાની કતરણ અને ઉપર થોડા કેસરના વાળા લગાવીને આ કલાકંદને તૈયાર કરી લીધો છે. તો હવે તમે તમારી ચોઈસ પ્રમાણે ડ્રાયફ્રૂટ ઉપર ગાર્નિશિંગ માટે રાખી અને કલાકંદને તૈયાર કરી શકો છો. હવે કલાકંદ બનીને તૈયાર છે. આને આપણે 3 થી 4 કલાક માટે સેટ થવા દઈશું અને પછી તેને સર્વ કરીશું. તો હવે 3 થી 4 કલાક પછી આપણો કલાકંદ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે. તો હવે તેને આપણે નીકાળી લઈશું અને પછી તેને સર્વ કરીશું. પણ હું તમને તેનો પીસ પણ નીકાળીને બતાવું કે આપણો કલાકંદ કેવો બનીને તૈયાર થયો છે. 3 કલાકથી 4 કલાક માટે તમારે ફરજિયાત સેટ કરવા રાખવો, પછી તમારે તેને અનમોલ્ડ કરવાનો છે. તો સરસ એવો આપણો કલાકંદ સેટ થઈ ગયો છે. તો ચાલો હવે તેને આપણે સર્વ કરી લઈએ. તો હવે જો કોઈ પણ તહેવાર આવે ત્યારે તેને ઘરે જ બનાવજો. તો મિત્રો, આપણો તહેવાર માટે સ્પેશિયલ કલાકંદ સોફ્ટ બનીને તૈયાર છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આવી જ સ્વાદિષ્ટ અને સરળ રેસીપી જોવા માટે જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાઈડમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.